હેલો ફેમિલી, તો આજે આપણે જવાનું છે બગદાણા. તો ફેમિલી આજે આપણે પહોંચી ગયા છીએ બગદાણા બાપા સીતારામના ધામના. તો કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. તો ભાઈ વિડીયોને છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ પેજમાં હોવ ને તો પેજને દરેક ફોલો કરી નાખજો. રાતના વાગી ગયા છે 8:30, પણ પબ્લિક જુઓ તમે કેટલું છે બાપા સીતારામના દર્શન કરવા આવેલું. બાપા સીતારામના ધામમાં છે ને ભાઈ 1 રૂપિયો પણ પાર્કિંગનો કોઈ લેતું નથી, ફ્રી ઓફ કોસ્ટ હોય છે. હાલો તમે પણ મારી હારે બાપાના દર્શન કરવા. હાલો આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. જય શ્રી કાલ ભૈરવ દાદા, જય હો જય. આ છે બાપા સીતારામનું સમાધિ મંદિર. તો હાલો તમે પણ મારી હારે અને બાપા સીતારામના દર્શન કરવો. તો આ મંદિર છે ને આખું મંદિર આરસના પથ્થરથી બનાવેલું છે, આપ જોઈ શકો છો. તો હવે જવાનું છે આપણે જાણ મંદિર તરફ. બાપાનું મંદિર છે. જેના પણ ભાગ્ય હોય ને આવડમાં બાપાના દર્શન થાય છે. તો જોઈ આવડ. તો આ જ છે બાપાની ગાડી, હજી પણ આશ્રમમાં જ પડી છે મંદિરની પાછળ. તો તમે પણ આવો બગદાણા, મંદિરની પાછળ જ છે આ ગાડી મૂકેલી એમના. આરસનું જે મંદિર છે ને એમાં બાપાની મૂર્તિ બિરાજમાન છે. તો આપ જઈ લો, બાપાના દર્શન કરી લો અને વિડીયોને છે ને થોડોક શેર કરી દેજો, એટલે બીજા છે ને બાપાના દર્શન કરી શકે. તો જોઈ લો, આ આખું મંદિર આરસથી જ બનાવેલું છે. તો હવે જવાનું છે આપણે રામજી મંદિર તરફ. ભગવાન શ્રી રામના પાત્રના દર્શન કરાવવું. અહીંયા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીની પણ મૂર્તિ બિરાજમાન છે. તો આપ દર્શન કરી લો. અને સાથે હનુમાનજી ના હોય એવું બની શકે તો હનુમાનજીના પણ દર્શન કરી લો, અને સાથે ગણપતિ મહારાજના પણ દર્શન કરી લો. તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. પેજમાં હોવ તો એ પેજને છે ને ફોલો કરી નાખજો. તો હાલો આપણે જવાનું છે ભોજનશાળા બાજુ બાપાનો મહાપ્રસાદ લેવા.
તો ભાઈ અમે તો બાપાનો પ્રસાદ લેવા આવી ગયા છીએ. તમે કેદી આવશો કોમેન્ટમાં કહી દેજો. તો ભાઈ આપણે છે ને બાપા સીતારામના દર્શન કરીને આવ્યા છીએ 9 ને 38. તો ભાઈ આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને ફરી પાછા મળી એક નવા વ્લોગ સાથે.